કરીશું ભાવનગરની તો ભાવનગર શહેરની ક્રેસન્ટ નજીક આવેલી કોર્પોરેશન સંચાલિત શાળા નંબર 25 હાલ ગંભીર રીતે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। શાળાની વર્ગોની બારીઓ તૂટી ગયેલી છે અને બાળકો માટે યોગ્ય સુરક્ષા અને વ્યવસ્થાની પૂર્તિ થતી નથી। ખાસ કરીને બહેનો માટેનું શૌચાલય અત્યંત નિરાશાજનક સ્થિતિમાં છે, જેના કારણે વિદ્યાર્થીનીઓને સ્વચ્છતા સંબંધિત ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। શાળાની એક વધુ ગંભીર સમસ્યા એ છે કે વર્ગોમાં બેસેલા વિદ્યાર્થીઓને બાજુમાં આવેલા ખાનગી કોમર્શિયલ કોમ્પ્લેક્સના શૌચાલયમાંથી ફેલાતી દુર્ગંધ વચ્ચે ભણવાનું થાય છે। આ કોમ્પ્લેક્સની મિલકત ભાવનગર કોર્પોરેશનની હોવા છતાં પણ ત્યાં સ્વચ્છતા જાળવવામાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે શાળાની ભૌતિક કહી શકાય કે સુવિધાઓનું સુધારણ કરવામાં આવે અને બાળકોને સ્વચ્છ સુખદ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં આવે। સરકાર ભારતીય જનતા પાર્ટીના શાસકો અધિકારી લાખો રૂપિયા શિક્ષણ પાછળ આરોગ્ય પાછળ વાપરે છે। બહુ સારી છે, પણ એ પૈસા ક્યાં વાપરે છે ખબર પડતી નથી। ભાવનગરમાં ઘણી બધી સ્કૂલ એવી છે કે નાના મોટા આરોગ્યને લઈને પ્રશ્નો હોય, બિલ્ડિંગને લઈને પ્રશ્નો હોય। ખાસ કરીને હું આપને એ કહેવા માગું છું કે ભાવનગરની 25 નંબરની જે સ્કૂલ છે ક્રેસન્ટ પાસે, એ સ્કૂલમાં તમે જાઓ, બાળકો કેમ અભ્યાસ કરે? બાજુમાં ખુલ્લું શૌચાલય હોય, કચરા પેટી હોય, ગંદકીવાળો હોય, અને ખાસ કરીને છોકરાઓ જે ભણે છે એના ક્લાસના બારી બારણા પણ તૂટલા। તો તમે લાખો રૂપિયા ક્યાં વાપરો છો? અને ખાસ કરીને હું તો એ કહેવા માંગુ છું, જ્યાં નાના બાળકો દીકરીઓ એના શૌચાલયની હાલત તો જો, ગમે ત્યારે ભેખડ પડશે, ગમે ત્યારે કોઈ હોનારત થશે, અકસ્માત થશે, એના જવાબદાર કોણ? હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે લાખો ને કરોડો રૂપિયા વાપરો છો, અધિકારીને શાસકો તમે વાપરો છો, તમે આવા ઉપયોગ કરો છો, આવા શૌચાલયનો ઉપયોગ કરો છો, આવા બિલ્ડિંગમાં તમે રહ્યો છો। તમારે એસી બિલ્ડિંગમાં રહેવું છે, અને જે મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો છે એને તમે વ્યવસ્થામાં કેમ ખામી રાખો છો? એ બાળકોનું તમારું, કારણ કે આ આપણું ભવિષ્ય છે, આ બાળકો જ આપણા ભવિષ્ય છે, ત્યારે એની માટે વિચાર કરવો પડે। અનેક રજૂઆત કરવા છતાં તમે નવી સ્કૂલ કરો, એ પહેલાં જે સ્કૂલો છે એ સ્કૂલની જે પ્રશ્નો છે બાળકોના, એ પ્રશ્નો તો તમે દૂર કરો।